જય શ્રી રામ. ગુડ મોર્નિંગ મિત્રો. તો સવારના તો મિત્રો પાસે જઈશું બહાર હવે મેચ રમવા, કારણ કે ક્રિકેટ રમવાનું હતું. મને રાતે બધા મિત્રો કહેતા હતા તે મેચ રમવી હોય તો આવી જાજો. તો મેં કીધું ચાલો હવે અત્યારે 9 વાગી ગયા તો મેચ રમવા આવી જાવી. તો મિત્રો વાગી ગયા છે 9. તો અમારા તુષાલભાઈ આવી ગયા છે. કેમ છે ચિરાગભાઈ? સારું હતું. ચલો જય માતાજી. જય માતાજી. મારા મયંકભાઈ પણ આવી ગયા છે. કેમ છે ચિરાગભાઈ? સારું ભાઈ, જય માતાજી. મિત્રો વાગી ગયા છે 9:30. તો અમારી ટીમ અહીંયા ચાલુ થઈ ગઈ છે બેટ દડે રમવાની. અરે અમારો ઓમભાઈ તો પણ સલાહ આપે બહુ. મારા ઋતિકભાઈ અમદાવાદથી નવા આવ્યા, એટલે એ પણ રમવા આવી ગયા છે. ઋતિકભાઈ, હા ઋતિકભાઈ, ભાઈ વાહ ઋતિક વાહ. તો મિત્રો અમારા અમિતભાઈ નો બર્થડે છે. હેપી બર્થડે અમિતભાઈ. હા એમ અમિતભાઈ ને તમે જોયા છે ને વિડીયોમાં? હા એમ અમારા દિશાનભાઈ નહીં કરે એટલે ભાઈ ખોટું હું કામ બોલે છે? આમાં જોયા છે બધાએ. અમારા અમિતભાઈ નો બર્થડે હોય અને 6 ના દડા નો આપે એવું બને નહીં. તો મિત્રો વાગી ગયા છે 11:30 ને. તો હવે મેચ પૂરી થઈ ગઈ છે. અમારા ઓમભાઈ મેચ રમવાની મજા આવી. આને પહેલા ઇન્જેક્શન મારવાનું છે. હા ભાઈ, ઇન્જેક્શન ના મારો. તો મિત્રો વાગી ગયા છે 18 ને. તો હું ગેનભાઈ ની ઘરે આવી ગયો છું. જય માતાજી. જય માતાજી. શું કરો તમે? ફોન જોઈ. તમે જોઈ શકો છો શોર્ટ વિડીયો જોવા છે યુટ્યુબમાં. તો અમારી આઈડી ના વિડીયો જોવો ની ભાઈ તમે. તમારી આઈડી શું છે? હું લખું. ચિરાગ સગર 302 કેપિટલ અક્ષર રાખજો બધાય. તમારા ફોનમાં આવી ગઈ આઈડી? बात तो सही है दौड़ना तो पड़ता। હા બધા કેપિટલ અક્ષર રાખવાના. ચિરાગ સગર 302. તો મિત્રો આજ સુરત જવાનું હતું. તો હવે વાગી ગયા છે 7:30. તો પછી કાલનું રાખ્યું છે અને 1-2 દિવસ વ્લોગ નહીં આવે પછી. તો મિત્રો ઘરેથી આવી ગયા હતા બહાર. તો અમારા મયંકભાઈ ને બધા અહીંયા બેઠા હતા. અમારા હનુમાન દાદા મંદિરે આવી ગયા છે. તો હવે હનુમાન દાદા મંદિરના દર્શન કરો, કારણ કે કાલે હનુમાન જયંતિ છે એટલે છોકરાઓ ગુંદી ગાંઠિયા વેચવાના છે. અને બીજું નંબર કે અમારે મંદિર શણગારવાનું હતું, ધોવાનું હતું. એટલે અત્યારે હું આવી ગયો છું. વાગી ગયા છે 7:30. આ હનુમાન દાદા મંદિર છે અમારું. તો હજી મિત્રો તો અમારે એક વસ્તુ કહેવાનું બાકી રહી ગઈ, કારણ કે અમારો મંદિરનો ફાળો કરવો પડે અને અમારે જે કોઈને દેવો હોય ફાળો તો અહીં આવી જાજો. અમારું મંદિરનું નામ છે કેસરી હનુમાનજી, શિવાજીનગર, શેરી નંબર 11. તો મિત્રો તમે કેસરી હનુમાનનું મંદિર જોયું ના? તો અમે પોતે ત્યાંનું પણ બધું શણગાર કરી નાખ્યો છે. અમારા બધા મિત્રો પણ આવ્યા છે સાથે. મિત્રો અમે હનુમાન દાદા મંદિરે શણગાર કર્યો તમને હવે ચોક. ચાલો મિત્રો હવે એટે ઉતરી જઈને આ બ્લોગ અહીંયા પૂરો થાય છે.